નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપ્સના 20થી વધુ સ્થળો પર આઈટીની તપાસ। નવનિયુક્ત સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજને ચાર્જ સંભાળ્યો। સુરતમાં 6 મહિનામાં જ કરોડોનો આરસીસી રોડ બેસી જતા જનતામાં ભારે રોષ। ઉત્તરાયણની સાઈ હાઇટ્સ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો। સહારા દરવાજાની ફ્રૂટ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી। યુનિટ દીઠ 45 પૈસાના ભાવ વધારા સામે પાંડેસરા જીઆઈડીસી કચેરીએ ડીજીવીસીએલ કચેરીએ વીવર્સનો ઉગ્ર વિરોધ। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ પર આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એક સાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદાર તરુણ ભગત તથા પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર પણ તપાસ શરૂ કરાઈ છે। મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીના કારણે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમ નિર્ધારિત સ્થળ પર પહોંચી ગઈ હતી। તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે। આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ પાસે આ ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમી અને માહિતી ઉપલબ્ધ હતી। તેના આધારે હાલમાં દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે। ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો એવા વસંત ગજેરા, ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ તેમજ તેમના આર્થિક વ્યવહારની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા લેટેસ્ટ હવાલા નેટવર્કના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે। આ દરોડામાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા પોતાના રાજકીય પ્રવાહો માટે જાણીતા છે। અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા। જો કે છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓની કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે નિશાન સાધતા હોવાથી સતત ચર્ચામાં રહ્યા છે। આ સંજોગોમાં આઈટી વિભાગની આ કાર્યવાહીના પગલે સમગ્ર ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ભારે વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની વિદાય બાદ આજ રોજ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજને વિધિવત ચાર્જ સંભાળ્યો છે। અમદાવાદ ખાતે જીઆઈટીએસસીના વાઇસ ચેરમેન અને એમડી તરીકે ફરજ બજાવતા એમ નાગરાજનની 6 દિવસ પહેલા સુરત ખાતે બદલી કરવામાં આવી હતી અને અલબત્ત આજે તેઓએ વિધિવત ચાર્જ સંભાળવાની સાથે જ શહેરના અવિરત વિકાસને છેવાડાના નાગરિક સુધી તેનો લાભ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। આજે સવારે મુગલીસરા ખાતે મનપાના મુખ્ય વહીવટી ભવન ખાતે પહોંચેલા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર નાગરાજનનું અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દુનિયાભરના વિકસિત શહેરોમાં સુરતની ગણના થાય છે, ત્યારે આગામી દિવસોમાં સુરતમાં ક્વોલિટી ઓફ લાઈફ તરીકે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવશે। હાલમાં શહેરમાં ચાલી રહેલા આઇકોનિક પ્રોજેક્ટ્સની સાથે સાથે નક્કર આયોજન પર પણ તેમનો ભાર મૂક્યો હતો અને બીજી તરફ શાસકો અને વહીવટી પાંખ વચ્ચે સમન્વય સાધીને દ્રઢ અને સમયસર વિકાસ કાર્યો પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે પાલનપુર કેનાલ રોડ પર પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે માત્ર 6 થી 7 મહિના પહેલા જ તૈયાર કરવામાં આવેલો નવો નક્કોર આરસીસી રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડા પડવાને કારણે આ માર્ગ હવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। આ નબળી કામગીરીના કારણે રોડ એક તરફ નમી ગયો હોવાનું પણ જણાઈ રહ્યું છે। તે સ્પષ્ટપણે કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ તરફ આંગળી ચીંધે છે।
આ મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસા અને સરકારના બજેટનો આ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો આ ગાબડાઓને કારણે કોઈ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થશે તો જવાબદારી કોણ લેશે. સ્થાનિકોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે અને રોડ બનાવનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. પર વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળ્યો. આ રોડ જે બન્યો છે લગભગ 1.5 કિલોમીટરનો છે. એમાંથી અડધો કિલોમીટર બી સારો એને સારું રોડ એક બાજુ બેસી ગયો બીજી બધી છે કે બીજી ક્રેકો પડે, મોટી મોટી ક્રેક પડી રહી, તમે અહીંયા જોતા હશો આ બધી. અને જે રોડની હાલત પર તમે જો કેવો બેસી ગયો, કેવો દબાઈ ગયો. એનું કારણ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એ બંનેનું એવું સમન્વય છે ને કે લોકોને લૂંટી ખાઈ ગયો, પૈસા મારા ઘરે લઈ ગયો અને અધિકારીના પગાર ઓછા નથી ગઈ. બરાબર છે. આટલા પગાર હોવા છતાં બી એ લોકો ભ્રષ્ટાચાર કરે. શાના માટે કરે છે? અત્યારે ઘણા એમ કહે છે કે ભાઈ આ પોયરાઓ ના કે ભાઈ બાપા પૈસા નહીં લાવતા ભ્રષ્ટાચારના. એવું આજે ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બી એવું કહ્યું છે કે ભાઈ જે પરામના પૈસા લાવો પોયરા ના કહેજો કે અમારે એ નહીં જોવે. તો આના માટે આ ભ્રષ્ટાચાર કરો. તમે માનો પ્રજા આજે માનો કે આ રોડમાં આટલો ગેપ પડી ગયો, તો માનો એક્ટિવાની કે મોટરસાયકલની ગાડી અંદર પડી ગઈ, વ્હીલ જ પડ્યું ને ફસાઈ એટલે પડી જાય અને અકસ્માત મળી જાય તો કોણ જવાબદાર એનો? સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સાઈ હાઇટ્સ નજીક તાપી નદીમાં ગેરકાયદેસર રીતે ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના ગંભીર રીતે મુદ્દો એક ફરી વખત ઉઠ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વર્ષ 2019થી વારંવાર રજૂઆત છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે. વરસાદી કેસમાં ગેરકાયદેસર કનેક્શન મારફતે ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે અને આસપાસના રહેતા લોકો માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. લોકોએ આક્ષેપ કર્યા છે કે બપોર બાદ અને સાંજના સમયે અધિકારીઓ દ્વારા ફ્લડ ગેટનો વાલ ખોલવામાં આવે છે, જેથી સંગ્રહિત ગટરનું પાણી સીધું તાપી નદીમાં વહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે મોટી સંખ્યામાં સાઈ હાઇટ્સ વિસ્તારના રહેવાસીઓ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો ઇન્દોર તેમજ જેવી ગટરજન્ય સમસ્યા સુરતમાં સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? તાપી નદીને બચાવવા અને ગેરકાયદેસર કનેક્શન સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ રમેશભાઈ ઠુમર છે. હું 60 ઉત્તરાયણમાં રહું છું. સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર 73, તેમાં વરસાદી પાણી માટેની જે પાઇપ આરસીસી બોક્સ વાળું પાણીની લાઈન ખોદવામાં આવેલી નાખેલી છે, તેની અંદર ગેરકાયદેસર રીતે દુકાનો તેમજ શોપિંગો તેમજ અન્ય વિસ્તારના હાઈરાઇઝ બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગેરકાયદેસર રીતે ગટર જોડાણ કરેલ છે. તે ગટર જોડાણને હિસાબે આરસીસી બોક્સ વાળી ગટર લાઈનમાં પાણી જોઈન્ટ કરેલું હોવાથી તાપી નદીને પાણીને દૂષિત કરે છે. લાખો લીટર પાણી તાપી નદીમાં વહી જાય છે અને દૂષિત કરે છે. અને તેને હિસાબે થર્ડ ગેટમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે છેલ્લા 8 વર્ષ થયા. એના માટે અમે 2019, 2026, 2023 ત્રણ વખત અને અસહ્ય અમે ઓનલાઈન પણ અરજીઓ કરેલ છે. તેમ છતાં કાર્યપાલક ઇજનેર સાહેબ કે કોઈ પણ અમને કોઈ નિકાલ માટેની વ્યવસ્થા કરેલ નથી. અમારી માગણી એ છે કે આ જે ગેરકાયદેસર રીતે ગટર જોડાણ છે એ તાત્કાલિક રીતે દૂર થાય, તીવ્ર દુર્ગંધને બંધ કરવામાં આવે અને તાપી નદીને જે પ્રદૂષિત થાય છે તે પ્રદૂષિત ન થાય એ માટે પાણીને અટકાવવામાં આવે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલ સરદાર માર્કેટની સામે આજરોજ સવારના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. માર્કેટની સામે આવેલા ફૂડ પેકેજિંગના એક ગોડાઉનનો અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો હતો. ફાયર વિભાગની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક 2 દુકાનોને જોડીને એક મોટું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રૂટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો.
આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી નીકળી હતી અને જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી લોકોને જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલા 70% જેટલો સામાન આ આગમાં બળીને ખાખ થયો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ડીજીવીસીએલ કચેરીએ આજે ભારે હોબાળો સર્જાયો હતો. યુનિટ દીઠ 45 પૈસાનો વીજ ભાવ વધારો કરવામાં આવતા પૂર્વ નોટિસ વિના લાગુ કરાયેલા વધારાને કારણે વિવર્સમાં ભારે રોષ ફેલાયો છે. પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના વિવર્સ મોટી સંખ્યામાં ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી હતી. વિવર્સોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉના બાકી બિલ ભરવા માટે તૈયાર છે, તેમ છતાં અચાનક યુનિટ દીઠ 45 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે તેમના માટે આર્થિક રીતે પોષાઈ શકે તેમ નથી. પ્રમુખ પાર્કમાં અંદાજિત 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સક્રિય છે, જ્યારે ઉધનાથી લઈ સચિન સુધી 40,000થી વધુ વિવિંગ યુનિટ કાર્ય કરે છે, જેને આ ભાવ વધારાનો સીધો ફટકો લાગવાનો છે. વિવર્સોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ભાવ વધારો પરત નહીં ખેંચવામાં આવે અને તેનું સ્પષ્ટ નોટિફિકેશન જાહેર નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ઉદ્યોગ અને રોજગારીને અસર કરે તેવો ભાવ વધારો પાછો ખેંચવા માટે તંત્ર સામે વિવર્સ એક સૂરથી અવાજ ઉઠાવી રહ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે દેશભરમાં ભારે વિરોધનો વંટોળ વ્યાપી ઉઠ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સુવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ગુજરાતમાં પણ આ નવા નિયમ સામે વિરોધના પડઘમ સંભળાવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદનપત્ર આપીને નિયમોનું અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે, જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા, જે અંતર્ગત કોલેજ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેમાં સમિતિ ખાસ કરીને એસટી, એસસી અને ઓબીસી સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે. આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે. સુરત શહેરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કાયદા સામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આ કાયદાને કાળો કાયદો ગણાવી રદ કરવાની માંગ કરી હતી. સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.